આ બનાવ ત્યારનો છે જ્યારે હું શહેરમાં એક મકાન માલિકની પાસે નોકરી કરતો હતો અને મારી દોસ્તી મકાન માલિકની પત્ની સાથે થઈ ગઈ. મિત્રો, મારું નામ સમીર છે અને હું એક દુકાનમાં કામ કરતો હતો. નાનપણમાં મારા પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું અને તેમાં તેનું મૃત્યુ થયું હતું. મારા બાપુજીના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મારા ઉપર આવી ગઈ હતી. મારે મજબૂરીમાં 12મા ધોરણમાં મારો અભ્યાસ છોડવો પડ્યો અને પછી હું બજારમાં એક કપડાની દુકાન ઉપર કામ કરવા લાગ્યો. જે દુકાનમાં હું કામ કરતો હતો તેનું નામ રાજેશભાઈ હતું અને રાજેશભાઈની પત્નીનું નામ પૂનમ હતું. તે ખૂબ જ સુંદર અને પહાડી મહિલા હતી. તેને જોઈને મારું દિલ હંમેશા તેની ઉપર આવી જતું. ધીરે ધીરે મારે તેની સાથે વાતચીત વધવા લાગી અને અમે બંને સારા દોસ્ત બની ગયા. રાજેશભાઈનું ઘર અને દુકાન સાથે સાથે જ હતું. હું રોજ સવારે તેના ઘરે જતો અને દુકાનની ચાવી લાવતો, પછી દુકાન ખોલતો અને સફાઈ કરતો. એક દિવસ જ્યારે હું સવારે દુકાનની ચાવી લેવા તેના ઘરે ગયો તો ભાભીએ દરવાજો ખોલ્યો અને ત્યારે રાજેશભાઈ બહાર ગયા હતા અને ભાભીએ ચાવી આપતા આપતા મને મારું નામ પૂછ્યું. મેં કહ્યું, મારું નામ સમીર છે. તેણે પૂછ્યું, તારી અટક શું છે? મેં તેને મારી અટક બતાવી અને મારી અટક સાંભળીને તેણે કહ્યું, મને મેડમ નહીં પણ ભાભી કહીને બોલાવજે. મેં કહ્યું, ઠીક છે. અને પછી અમે બંને હસવા લાગ્યા. પૂનમ ભાભી જોવામાં ખૂબ જ સુંદર હતા અને તેના ચહેરા પર અમીરીની છટા દેખાતી હતી. હું રોજ તેના ઘરે દુકાનની ચાવી લેવા જતો. ક્યારેક ક્યારેક શેઠ તે સમયે સૂતા હતા. હું ભાભી પાસેથી ચાવી લઈને દુકાન ઉપર આવી જતો. આવી રીતે ધીમે ધીમે મારા ભાભી સાથે સારી દોસ્તી થઈ ગઈ. તે રોજ કોઈ ના કોઈ કામ માટે મને ઘરે બોલાવી લેતી. તેનું ઘર ખૂબ જ મોટું 3 મંજિલનું હતું અને ઉપરની મંજિલ ઉપર એક મોટું જનરેટર રાખેલું હતું. જ્યારે ઘરમાં લાઇટ જતી રહેતી તો ભાભી મને જનરેટર ચાલુ કરવા માટે બોલાવતા. ધીમે ધીમે તે મને આખા દિવસમાં 3-4 વાર કોઈના કોઈ કામ માટે ઘરે બોલાવવા લાગ્યા. મને પણ તેને ઘરે જવાની ખૂબ જ મજા આવતી, કારણ કે પૂનમ ભાભીની ખૂબસૂરતી જોઈને મારું મન આનંદિત થઈ જતું. તે મને રોજ રોજ હવે ખૂબ જ વહાલી લાગવા મળી. મારા મનમાં એમ થતું કે હું એનાથી દૂર ન જાઉં, તેની પાસે જ રહું. એક દિવસ બપોરના સમયે પૂનમ ભાભી રાજેશભાઈને ફોન કર્યો અને મને ઘરે બોલાવ્યો અને ભાભીએ ભાઈને કહ્યું કે તેની સાથે જ્યુસ મોકલાવજો. રાજેશભાઈએ મને પૈસા આપ્યા અને કહ્યું કે તારા ભાભી માટે જ્યુસ લઈને ઘરે જા. હું ખુશી ખુશી જ્યુસ લઈને તેના ઘરે ગયો. તે દિવસે ભાભીએ મને કહ્યું, તને ખોટું ન લાગે તો હું એક વાત પૂછું? મેં કહ્યું, હા ભાભી, પૂછો ને. ભાભીએ કહ્યું, તારે કોઈ દોસ્ત છે? હું શરમાતા શરમાતા બોલ્યો, નથી ભાભી, મારે કોઈ દોસ્ત નથી. તો ભાભી કહેવા લાગ્યા, તું એટલો ક્યુટ છે અને એટલો બધો સુંદર છે, છતાં તારે કોઈ દોસ્ત કેમ નથી? હું માયુસ થઈ ગયો અને બોલ્યો, ભાભી, હું ખૂબ જ ગરીબ છું અને ગરીબો સાથે પણ દોસ્તી કરે છે. ભાભીએ કહ્યું, એવી કોઈ વાત નથી. પ્રેમ પૈસા જોઈને થોડો થાય છે. મેં ભાભીને કહ્યું, બધા લોકો તમારા જેવું નથી વિચારતા ભાભી. ભાભીએ પોતાની આંખો નચાવતા મને કહ્યું, તો દોસ્ત, તું દોસ્ત બનાવવા માંગા છો? મેં કહ્યું, હા ભાભી, મારું દિલ પણ એક દોસ્ત બનાવવા માંગે છે, પણ હું શું કરું? ભાભી બોલી, તું ટેન્શન ના લે, મારી એક દોસ્ત છે જે શહેરમાં રહે છે. હું તેની સાથે તારા વિશે વાત કરીશ. હું મનમાં ને મનમાં ખૂબ ખુશ થઈ ગયો. થોડી વાર પછી મેં ભાભીને કહ્યું, તમે મારા વિશે તો બધું પૂછી લીધું, તમે જણાવો, શું શેઠ તમને ખુશ રાખે છે? ભાભી બોલી, હું તને શું બતાવું, તે મને ખુશ પણ નથી રાખતા અને ઉદાસ પણ નથી રાખતા. મેં તેને કહ્યું, આનો મતલબ? ભાભીએ કહ્યું, જ્યારે પણ તારા ભાઈ મને ખુશ રાખવા મહેનત કરે છે ત્યારે તે એકદમ થાકી જાય છે અને પછી તે મોઢું ચડાવીને સૂઈ જાય છે. મેં કહ્યું, તો પછી શેઠને કોઈ દવા આપો. ભાભી બોલ્યા,
તેણે ઘણી બધી દવા કરાવી જોઈ, પણ દવાથી કોઈ ફાયદો થયો નથી. હવે તો બસ દુનિયાને દેખાડવા માટે જ ઉપર ઉપર ખુશ રહીએ છીએ. મેં કહ્યું, કોઈ વાંધો નહીં ભાભી, ક્યારેક તો દવા પોતાનું કામ કરશે. મને સમજમાં આવી ગયું હતું કેમ ભાભી અંદરથી ખૂબ જ અધૂરા છે અને શેઠ ફક્ત જોવામાં જ મજબૂત અને તંદુરસ્ત દેખાતા હતા, પણ તેની અંદર તાકાત નહોતી. આમ જ થોડા દિવસો વીતી ગયા અને ભાભીએ તેની વાતનો કોઈ જવાબ આપ્યો નહીં. એક દિવસ બપોરે જ્યારે સામાન લેવા માટે ભાભીએ મને તેના ઘરે બોલાવ્યો તો મેં તેને દોસ્ત વાત યાદ દેવડાવી. તેણે પણ એકદમ યાદ કરતા કરતા કહ્યું, અરે હા, મેં તેને પૂછ્યું હતું. હું ખૂબ જ ખુશ થઈ ગયો અને બોલ્યો, તો તેણે શું કહ્યું? તો ભાભી બોલી, અરે યાર, તને શું બતાવું, તેણે ના પાડી દીધી. મારું દિલ તૂટી ગયું અને મન ઉદાસ થઈ ગયું. ભાભીએ કહ્યું, કોઈ વાંધો નહીં, તું મન નાનું ન કર, હું તારી દોસ્તી જરૂર કોઈ સાથે કરાવીશ. તારે તારા ભાભી ઉપર ભરોસો રાખવો પડશે. મારા શેઠ દર રવિવારે પોતાના ગામડે જ જતા. ત્યાં તેની ઘણી બધી જમીન હતી. તે ત્યાં જઈને ખેતીવાડીનો હિસાબ કિતાબ કરતા અને દુકાન રવિવારે બંધ રહેતી. એટલે હું ક્યારેક ક્યારેક ઘરના કામમાં મદદ કરવા માટે ભાભીના ઘરે જતો અને ભાભીને અને ભાઈને ખૂબ જ સારું લાગતું અને તે મને પસંદ કરતા. જ્યારે પણ હું ભાભી પાસે ફિલ્મ જોવા માટે પૈસા માંગતો તે મને પૈસા પણ આપતા. એક દિવસ રાત્રે જ્યારે ઘરે લાઇટ જતી રહી તો ભાભીએ મને ફોન કર્યો અને જનરેટર ચાલુ કરવા માટે જ્યારે હું જનરેટર ચાલુ કરીને પાછો જવા લાગ્યો, મારા દિલની અંદર અવાજ આવ્યો કે આજે ભાભી એકલા છે, એટલે મારે મારા દિલની વાત જણાવી દેવી જોઈએ. પણ હું કઈ રીતે કહું, સમજતો નહોતો. ઘણો વિચાર કર્યા પછી મારા મનમાં એક આઈડિયા આવ્યો. મેં કહ્યું, ભાભી, મારે સીડી પ્લેયર ઉપર ફિલ્મ જોવી છે. તો ભાભીએ કહ્યું, હું તને પૈસા આપું છું, તું સિનેમા ઘરમાં ફિલ્મ જોઈએ. મેં ભાભીને કહ્યું, મારે પેલી રાજા બાબુ ફિલ્મ જોવી છે. ભાભીએ કહ્યું, કઈ ફિલ્મ? મેં ભાભીને કહ્યું, હું તમને કઈ રીતે બતાવું, તમે સમજી જાઓ તો ભાભી કહેવા લાગ્યા, અરે છોટું, તું મને સાફ સાફ જણાવ કે તું શું કહેવા માંગે છે. મેં ભાભીને કહ્યું, પહેલા તમે મને વચન આપો કે તમે ખોટું નહીં લગાડો. ભાભીએ કહ્યું, હું ખોટું નહીં લગાડું. મેં ક્યારેય પણ તારી કોઈ વાતનું ખોટું નથી લગાડ્યું. મેં ભાભીને ઈશારો કરીને સમજાવ્યું એટલે ભાભી સમજી ગઈ અને પછી મેં થોડું રિલેક્સ થઈને કહ્યું, હા, હું તેની વિશે વાત કરું છું. પછી ભાભીએ કહ્યું, અરે પાગલ, આમાં શું પ્રોબ્લેમ છે? કાલે રવિવાર છે અને તારા ભાઈ ગામડે જવાના છે. હું મારા ફ્રેન્ડ પાસે એક સીડી મંગાવી લઈશ, તું આવી જજે. અને ભાભીને કહ્યું, પણ મારી એક શરત છે. ભાભીએ કહ્યું, કેવી શરત? મેં કહ્યું, ભાભી, તમારે પણ મારી સાથે ફિલ્મ જોવી પડશે. મને એકલા એકલા જોવામાં મજા નહીં આવે. ભાભી થોડા શરમાઈ ગયા અને હસવા લાગ્યા અને બોલ્યા, ઠીક છે, હું પણ તારી સાથે ફિલ્મ જોઈશ. હવે તો તું ખુશ છો ને? મેં કહ્યું, હા, હું ખૂબ જ ખુશ છું. બીજે દિવસે સવારે હું ભાભીના ઘરે ગયો. ભાભી ઘરે નહોતા એટલે હું સમજી ગયો કે તે ગામડે જતા રહ્યા છે અને ભાભી ઘરમાં એકલા જ હતા. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો હું તેને જોતો જ રહી ગયો. તેણે ખૂબ જ સુંદર સાડી પહેરી હતી. તે રોજ રોજ નવા કપડાં પહેરતા, પણ આજે કંઈક અલગ જ તૈયાર થયા હતા. હું તેને જોતો જ રહી ગયો. ભાભીએ મારા ગાલ ઉપર ટપલી મારી અને કહ્યું, ક્યાં ખોવાઈ ગયો? મેં ભાભીને કહ્યું, ભાભી, આજે તો તમે બિલકુલ ચાંદનો ટુકડો લાગો છો. હું હસતા હસતા અંદર ગયો અને ભાભીને પૂછ્યું, ભાભી, ફિલ્મની સીડીનું શું થયું? શું તમે મંગાવી? ભાભીએ કહ્યું, સોરી યાર, મેં એક ફ્રેન્ડને કહ્યું હતું મને એક સારા ફિલ્મની સીડી આપે, તો તેણે કહ્યું તેની પાસે તે સીડી નથી, તે ખરાબ થઈ ગઈ છે. ભાભીની વાત સાંભળીને મારો ચહેરો ઉતરી ગયો. મને લાગ્યું કે
મારો સારો એવો મોકો ગયો. ભાભી અમારા ચહેરાને જોયો તો તેને પણ ખૂબ જ ખરાબ લાગ્યું. પરંતુ પછી ભાભીએ જે કહ્યું તે સાંભળીને હું હેરાન થઈ ગયો. ભાભી બોલ્યા, મૂવીની સીડી નથી તો શું થયું? અને તું મૂવીની અંદર શું જોવાનો? સાચો અનુભવ તો અસલ જિંદગીમાં જ થાય છે. અને આજે તને તે સમય મળવાનો છે. જો હું તને મારી મૂવી બતાવવાનો મોકો આપું તો શું તું અભિનય કરવા માંગીશ? મને મારા કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. મેં વાર લગાડ્યા વગર ભાભીને કહ્યું, ભાભી, મેં ક્યારે પણ તમારી વાતને ઠોકર મારી છે? અને પછી આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયોની અંદર, વાર્તાના બીજા ભાગની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.